अध्ययिनो अत्र उपस्थित संचालकश्री आचार्यश्री सर्वे गुरुजनों च सर्वे बालका अहं हृदयपूर्वक सर्वे स्वागतं करोमि। अधुना समय प्रार्थना प्रारंभ जातः करिष्यामि। भारत मम देशः सर्वे भारतीयाः मम भ्रातरः भगिन्यः च सन्ति। मम मानसे देशस्तु अस्ति समृद्धिसहितं विविधता परिपूर्णं गौरवम् अनुभवामि। अहं सदा तत्पात्रं भवितुं यत्नं करिष्यामि। अहं मम देशाय गुरुजनां च प्रति आदरभावं धरिष्यामि। प्रत्येकेन सह शिष्टव्यवहारं च करिष्यामि। अहं मम देशाय देशबान्धव्यो च मम निष्ठाम् अर्पयामि। अहं सदा तेषां च कल्याणे समृद्धतयव मम सुखमस्ति। विमानस्थानकस्य समीपे अत्यधिकवृष्ट्या वाहनानि डुबन्ति। अत्यधिकवृष्टिघटोनगरे अधुना यावत् बालकाः मृत्युः अभवत् इति कृषिमन्त्री राघवजी पटेल तलाजानगरे विषये सूचितवान्। सूरत, नवसारी तथा बालकमध्ये अधिक वर्षा, कच्छ 89.49, उत्तर गुजरात 42% अधिक। गुजरातस्य चांदीपुरा फेस्टिवलના મૃતક એસટીડીઓ લાખરાજ મહેતા गिरफ्तार। जूनागढ़ मपनमा अधुना प्रशासनिक द्वारा शासन कुर्वन्तु अस्ति। मम मित्रनामः विद्या। एकदा एको गुरु शिष्याविषये उपदेशं ददत्। सः वदत् शिक्षा केवलं पाठ्यपुस्तकं न अवश्यम् अस्ति, परन्तु आत्मश्रद्धाकारस्य साधनम् अपि अस्ति। शिक्षा मानवः नूतन चिन्तन नवे मनुष्यः च पातुशक्ति। सदा शिक्षयात्रं पनदापवः एवं जनानाम् उच्चत भविष्य रहताः अस्ति महोदय। शिक्षा महत्व ज्ञानः सर्वदा अभ्युत्सव व्यवस्थित अस्तु। जय मिश्रा मोरडिया सारा काव्यगान प्रस्तुत કરીશું। મારું નામ સોનાલી વિશ્વાસ છે। મારું નામ મોરડિયા સારા છે। અમે આજે તમને ગુજરાતીનો પાઠ રંગબેરંગી રમકડા રંગબેરંગી રમકડાની ગાડી આવી રે। નાના મોટા જોવા ચાલો સુસુ લાવી રે। હાથી ઘોડો ઊંટ લાવી ચકલી પોપટ મેના લાવી દડા સાથે બેટ લાવી રીંછ લાવી વાઘ લાવી વાંદરો લાવી રે। નાના મોટા જોવા ચાલો સુસુ લાવી રે। છુક છુક એન્જિન ગાડી લાવી પમ પમ કરતી મોટર લાવી ઉડતું વિમાન લાવી નાની મોટી સાયકલ લાવી ફુગ્ગાને ફરફરિયા સાથે મોર લાવી રે। નાના મોટા જોવા ચાલો સુસુ લાવી રે। બીપીપુરા પિસ્તોલ લાવી નાનો એવો ઢોલ લાવી ફરતું ચકડોળ લાવી બહેન માટે ડોલ લાવી નાની મોટી ઢીંગલીઓને વિસર લાવી રે। નાના મોટા જોવા ચાલો સુસુ લાવી રે। અસ્તુ। સોની હિંસા અને વિતિક્ષા કાવ્યગાન પ્રસ્તુત કરીશું। જય સ્વામિનારાયણ। અત્રે કાવ્ય પરિષદ जो चोच मार कर दूध भरे जूड़ी के दाने रुनी से रस से
से बहुत प्यार है। वह चिड़िया जो कर खोल कर बूढ़े वन बाबा के खाते रस देकर गा लेती है वह छोटी मुगोलरी चिड़िया नीले पंखों वाली मैं हूँ, मुझे सबसे बहुत प्यार है। वह चिड़िया जो चोंच मारकर छड़ी नदी का दिल टटोल कर झलका मोती ले जाती है वह छोटी गरीब चिड़िया नीले पंखों वाली मैं हूँ। પ્રસ્તુત કરી છે આજે અમે તમારી સાથે નાટક રજૂ કરી રહ્યા છે. નાટકનું નામ બાળ સભા છે. રવિ અને મમન બે બંને પડોશી છે. તે પોતાના ઘરે અભ્યાસ કરી રહ્યા છે અને રવિ તેની સભાની બે ગોઠવી રહ્યો છે. મહેશભાઈ આનંદચંદ્ર પૂછે છે, રવિ જય સ્વામિનારાયણ તારે સભામાં નથી આવતું તો ચાલ ચાલ આપણે મનોજને પણ બોલાવશું પંદરે કાપડ દારો સારી દારો સચમટોલા મનોજ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. તારે સભામાં નથી આવતું ના, નથી આવું મારે સભામાં. કેમ મારી પરીક્ષા નજીક આવી રહી છે. અરે પરીક્ષા તો મારી પણ છે. સાચી વાત છે રવિ પરીક્ષા તો તને પણ છે તો પણ તે સભામાં આવે છે ને પણ હું છું ઠોઠ. મારે 4 કામ આવે અને આ ચોપડીઓ અને 2% તેનું શું થાય? જરૂર આવજો બોલ બોલ પણ તારી તો પરીક્ષા આવી રહી છે ને અરે પરીક્ષા આવતી રહી જાતી ચાલ 10 રૂપિયાની સરળ. અને કોઈ જ કોઈને ઓળખતું નથી અને મહેશભાઈની થેલી મનો ઝડપી જાય છે. આજે તો મોટો હાથ મારો. કોનો મારું? આ કાકાનો મારો. જો પકડો એને કોઈ પકડો અરે અહીંયા તમારી થેલી અને આ તમારો ચોર. થેન્ક યુ બેટા આ અમારા અગત્યના લગા શા માટે? તમે જે અમારે કર્યું છે એ સમય તો કરી. મેં શું કર્યું તમારા માટે અરે મહેશભાઈ મને કહો હું તમારી તમારો બાળક નથી. અચ્છા રવિ કેમ છે બેટા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. હવે ચોરનું શું કરીશું પોલીસને ધમાવી દે. ચાલો તમે મને પોલીસના હવાલે નહીં મૂકતા. પણ તું તો એક ચોર છે. અરે તમે મને ન ઓળખ્યો? મનોજ તું આવા કામ ક્યાંથી કરવા માંડ્યો અરે આ ચોરો મારો શોખ નથી, મારી મજબૂરી છે. એવી તો શું તારી મજબૂરી છે અરે મને કેન્સર થયું છે. કેન્સર એ કેવી રીતના મારા લીધે થયું છે આ કેન્સર વિમલ સિગરેટ દારૂ બધું જ મને આપ્યું એક પણ ચડાવવામાં આવ્યો છે હું કઈ સમજ્યો નહીં. સભામાં અનિયમિત આવવાથી સંતો અને મંદિર સ્થાન આ રાક્ષસો અને ઘણા મિત્રોએ લઈ મનોજ આવું કરતો ને એક પણ વાર એવું ન વિચાર્યું કે આ પાપ કહેવાય પાપ અનુભવતા માન. જો બેટા તું બાળ સભામાં આવ્યો તો તને ઘણા બધા ફાયદા થાય છે અથવા રવિને તે બાળ સભામાં આવે છે તો તે અત્યારે જો શું છે શું રવિ અત્યારે તું શું છે? અત્યારે હું સીએ છું સીએ અને સ્વામિનારાયણ મંદિરમાં આખો દિવસ સેવા કરું છું. સીએ ઈ કઈ રીતના? જો મનોજ ત્યાં તારા પસંદગી મિત્રો અને રમતને સાથ હતી ત્યારે મેં બાળ સભા અને ભણવાને સાથ હતી. તેથી આજે હું સીએ છું સીએ. આમ તો નોકરી થોડી વારમાં સીએ પ્રયત્ન કર્યો આને ભૂલાવાનો પણ અમારા હાથમાં જ ના આવ્યો આ કંપનીના લીધે મેં માણસને પીડાને તો શું આ તારા સાથે પણ આત્મહત્યા કરી.
એક વખત તેના મામાના છોકરાના લગ્ન હતા અને તે તેના મમ્મી પપ્પાની સાથે જવાના જગ્યાએ તે મારી સાથે સભામાં આવી. સભાને તો અડધી કલાક તો તારી પાસે માંડો હતો. એ તો મારી જિંદગીનો એક ટુકડો છે. રોજ તારી જેવા ઘણા બાળ સભામાં બાળકો આવે છે જે સભાને અડધો કલાકનો સેમ્પસ મારે છે અને પછી આવા રાક્ષસોના હાથમાં આવી જાય છે. હવે હું મારી લાઈફને સુધારી છે. તો બાળ મિત્રો, કેવું લાગે તમને આ નાટક? તમારે મારા જેવું કરવું છે કે તમારે મારા જેવું બનવું છે? નિર્ણય તમારા હાથમાં છે. જય શ્રી કૃષ્ણ.